છે મારા નવા આજના ગુજરાતી બ્લોગમાં. તો આજે ગુજરાતી બ્લોગનું શરૂઆત કરી છે આપણા ખેતરમાંથી. જોઈ શકો છો તમે, કાલ રાતે વરસાદ પડ્યો હતો, તેથી પાણી ભરાઈ ગયું છે. જોઈ શકો છો આ બધું પાણી, ખૂબ જ પાણી ભરાઈ ગયું છે. આમાંથી બાજરી તો કાઢી લેવામાં આવી છે, પણ હવે ડાંગર રોપવાની થશે. તો હવે આપણે જઈ રહ્યા છીએ નવા ઘરે, જે ત્યાં સામે ઓલી બાજુ છે. એટલે આપણે અહીંથી ફરીને ન્યા ઠેક જવાનું છે. તો ચલો ગાઈસ, આપણે હવે જઈશું. દેખો ગાઈસ, જો આ બધું પાણી થઈ ગયું છે. હવે આગળથી નીકળવું તો મુશ્કેલી છે. તો ગાઈસ, આપણે બહુ મહેનત કરીને નીકળી ચૂક્યા છે. જોઈ શકો છો તમે, અહીંયાથી નીકળ્યા છે આપણે. તો હવે આપણે જઈએ નવા ઘરે. તો તમને બતાવું, અત્યારનો નજારો બતાવું. સામે એક ઘર છે, ત્યાંથી નથી જવાનું આપણે. ઓલી બાજુ એક ઘર છે, ત્યાં આપણે જવાનું છે. જોઈ શકો છો તમે, એ ઘર પાણી ભરી ગયું છે વરસાદના કારણે. જોઈ શકો છો. તો આપણે ચાલતા જવાનું છે. ચલો, જો એ હવે એકદમ કમ્પ્લીટ સીધો રસ્તો આવી ગયો છે. તમે જોઈ શકો છો, સીધું જવાનું છે. આગળ કોરું છે, એટલા માટે ચાલવામાં આવશે આપણને. આ મોટા ઢગલા દેખાય ને તમને, એ ડ્રગ્સના આવે છે, જેનાથી જમીનની ફળદ્રુપતા વધે. તો હેલો ગાઈસ, આપણે હવે પહોંચવા રહ્યા છે. 5 જ મિનિટની રાહ છે. જોઈ શકો છો, આગળ ડાંગરનું ધરુવાડું નાખવામાં આવ્યું હતું. 1 2 3 4 5 6 ચારા ડાંગરનું ધરુવાડું નાખવામાં આવ્યું હતું, પણ વરસાદના કારણે તે ઉગ્યું નથી. જોઈ શકો છો, ખેડૂતની ડાંગર આફલની ફેલ જવાની છે. જો આ પાણી ભરાઈ ગયું છે. તો હવે આપણે જઈશું નવે ઘરે. જોઈ શકો છો, આપણે આવી ગયા. નવું ઘર છે સાંભળ્યું. જો આપણા બળદ કાકા પેન ઊભા છે, પૂરા બધા ભેગા કરી દીધા છે. ચલો.